કઈ આ લોકો કામ હાલે ને ત્યાં ટેમ્પો આપણે ઉભો રાખી અહીંયાના છોકરા તો અહીંયા જોવા આવીએ કામ શું થાય છે કઈ ઘરે નતો ત્યારે આવી એકરો આવી ગયેલો છે અને કોમેડી કરતા મજાજી મિત્રો તો આજે આપણે સીન ગાય માતા આપણને મારવા આવે છે એમાં તમે જવા જો આપણે જોઈ લ્યો આપણા ઘરનું આપણે જવાનું છે ડાયરેક્ટ ગામમાં मेरे को इस बार रिक्स लेने का ही नहीं है ચાલો થોડું તમને ન્યાય જઈને દેખાડો આ વેળીમાં તને ઘણી વખત મોકલા એટલે મેં કહ્યું તો ઘરે હું ઘરે બી આવ્યો છું ને સુમનબેન અમારા મોબાઈલ જોવા મળ્યા છે ખોટા ખોટા આપણા ઘરે મોબાઈલ જોવા જ આવે છે આપણા ઘરે એટલે ને આપણે ગામમાં જ આવો આપણે ગામનો વિડીયો અત્યારે अरे बाप रे ये तो धोती खोल रहा है કારણ કે ભાઈબંધની દુકાને જવા એના ના આપણે સાવા ગયો એને આપણે મળી ગયો ગોળી આપણે આપણે ઘરનું દેખાડવાનું છે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है આપણા ઘરે કોઈ કામ કરવા નથી એવું છે હવે કાલે આવ્યા હતા કાલે એ બધું ફિટ કરી જાય એટલે આજે કદાચ સાવા દો કહેતા गजब बेइज्जती है મને કીધું કાલે એટલે હવે આવશે ઘરે જોઈ જાય આપતા લગીને હું ઘરે છું તો પછી પાછું મળું છે ને સુમનના ઘરે ટીવી જોવા આવી આવ્યો છું અને સુમન ખોટા ખોટા ગીત ગાય છે ટીવી જોઉં છું પણ એમાં કાંઈ દેખાતું નથી કેમેરામાં બાકી યાર તો દેખાય છે આજી થાય ડોર તો કોમેડી કરતા સુમન મારવા भाई ने बोला करने का तो करने का કઈ શું ખાઈને ગળું કઈ શું ઘરે નતો ત્યારે આવે એકરો આવી ગયેલો છે અને સિમેન્ટે આવી ગયો છે આકરી આવી ગયેલી છે સિમેન્ટ તો મૂકી દીધી છે આપણા ઘરે બહુ પછી આવવાનું એ છે કે આપણને ખબર નહીં ઘરે નહોતો એટલે ઘર પૂછી લે તો હું તમને કે આપણે થઈ જાય કે આજુ જોઈશ કરી નાખે કે પછી થોડીક વાર પછી મળે કઈ તો પાછી અકરો આવી ગયો સિમેન્ટ આવી ગઈ ને તેને જતી સા થઈ ગઈ હવે પાવડે આમ ગયો છે હવે કામવાળા આવી જાય હમણાં આવી સિમેન્ટ આપણે મંદિર છે કે નહીં મંદિરનો રસ્તો તો કરવો પડશે લઈ જાય નાના કે હમણાં આવીએ છીએ લેવા જ જઈએ છીએ કહેવાય આ બધું ફરવાનું હોય ને એ આ બધા થઈને ભરશે મશીન આવે ને ભરશે તો પછી આપણે મશીન જ ડાયરેક્ટ પકડવાનું થાય છે હાલો માસી બા પૂગી ગયા છે અહીંયા રમવા ત્યાં બધું આપણું રમવા મળ્યા છે આપણે જ્યાં મંગાવ્યું તો એનાથી રમવા મળ્યા છે તમે માસી બા એટલે જ આવો અહીંયા એ માસી બા કરવા મળો તમારે નથી કરવાનું માસી બા હમણાં માણા આવશે માણા કરશે કામ આપણે શું છે એમાં શિવા જા ભૈયા લોકોનો સામાન આવી જશે આપણું કામ થવાનું કઈ વરે છે આ બધા વાહનો હતા મોટા મોટા બધાને પાસા કાઢવાનું છે ये चुप है બીજા વાહનો નહીં સમજાવવા દેવાના પકડી કઈ આવું આપણે અહીંયાના છોકરા અહીંયા જોવા આવીએ કામ શું થાય અહીંયા ને મારે કેવું આ બધા ફૂંકામાં આ એ બા બધા છોકરા ફૂંકામાં માહિતી હે આ બધા છોકરા ફૂંકામાં એકલા કઈ ખબર ના પડશે હે
એ હું કામ આવો સુઈ જાવ લો ને હીરામાં જાગી ગયા છે આપણે ગાઈસ 8 જણા હે 4 લેડી 4 છે ગાઈસ એટલું થઈ ગયું હવે થોડોક પાછું આવું ગાઈસ જો આ બધું થઈ ગયું આ બધામાં કેવા મસ્ત લાગે આ બાજુ બસ એ આ બધું થઈ ગયું કડીક ખમ પછી પાછું મળું ગાઈસ આ લોકોનું કામ હાલે ને ત્યાં ટેમ્પો આપણે ઉભો રાખી દીધો છે ટેમ્પો ની હાલવા દેવાનું ઘડી આ બધાને કામ થઈ જાય ને હાલવા દેવાનું લપ થઈ ગઈ થોડી ઘણી એટલે પછી કહો ગાઈસ અતિશય ઠંડો પવન આ બની ગયું એટલે વરસાદ આવવાનો इसीलिए समझ रहे हो आप समझ रहे हो ना એટલે કઈ ખબર નહીં અતિશય ઠંડો પવન પેકરો છે ને પેલા ઈસો હતો નાખી દીધો છે થોડો ઘણો સાફ કરવો પડશે કારણ કે મંદિરની અંદર વયો જાય ને એટલે પછી બીજું કઈ તો નહીં પણ આપડા મસ્ત બની ગયું છે સવારે દેખાડે છે ને તારે બહુ મસ્ત હશે કારણ કે ચેતક નું હોય ને સવાર તો હાવ એટલે હાવ ઉકાઈ જાય ત્યારે જોવાની બહુ મજા આવે તો આપણે થોડીક વાર પછી મળીએ ગાઈસ બ્લોક કવડો થઈ ગયો ને કાંઈ ખબર નથી પછી આછો ગુણ મજબૂત થઈ ગયો બાકી અડીએ ને તો કઈ અસર નથી થતો એવું મજબૂત થઈ ગયું છે તો પછી આપણે થોડીક વાર પછી ચડીએ તેની ઉપર ઓહળો બનાવી એવું કરીએ હવે કરી પછી બહુ મસ્ત થઈ ગયું છે હવે આપણે ઉપર નથી જવું ઉપર કાલે જવું ધરતનમાં આપણે સામું જવા મળ્યા છે મને ખબર હું સામું જવાનું તો ગાઈસ હે શું કામ મારી મરજી મારો મોબાઈલ કાલે તો પાણી પાવાનું છે બધે બહુ મસ્ત દેખાય છે આપણે કાલે પાણી પાવાનું છે તો પછી તમને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ દેજો મળી જઈએ છીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં લગી તમે બાય ગુડ બાય.